નમસ્કાર મિત્રો, ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તારીખ છે 3/1/2024 અને આપણે ઘઉં વાવવા આવ્યા છે। લોકવન ઘઉં છે, 7.5 થી 8 વીઘાના છે આ એક ખેતર અને 5 વીઘા જેવું આ 2 બાજકા ખાતરના છે, એટલે 100 કિલો ખાતર અને 8 મણ ઘઉં છે। તો આપણે જોઈએ આગળ। અને 5 નંબરના આપણે રોટાવેટર ચડાવેલ છે, 19 દાંતે વાવવાના છે। આપણે માપાનો 8 ઉપર રાખેલ છે અત્યારે, પછી એવું લાગશે તો ફેરફાર કરશે, કારણ કે ખેતરમાં પામ ઓછો હોય, કદાચ દાંતી અડી જાય તો થડકા મારે વળણી ફેરફાર કરવો પડે। 1.5 વીઘા આસપાસ વાવેતર થયું છે અને ખાતર તો બરાબર છે, હતું એ જ માપ। ઘઉં થોડોક માપ ફેરફાર કર્યો છે, 7 ઉપર કરી નાખ્યા છે, કારણ કે એટલો બધો થડકો મારતો નથી। એટલે નોર્મલી વધારો કરી દીધો છે, 8 ઉપર હતો જેથી 7 ઉપર, જોકે એટલો બધો ખાસ ફરક ના દેખાય। અને આમાં પાહ ઓછો છે વચ્ચે જુઓ, છતાં પણ પારા તો સારા થતા જાય છે, વાંધો નથી આવતો। આપણે થોડી ટોપલિંગની લાંબી કરી દીધી છે। ડાયરેક્ટ કપાસવાળું જતું એટલે ડૂચો હોય, ખડ છે કપાસનો ડૂચો હોય, જે સાઈડમાં નીકળી જાય અને ફાટો ભરાય તો નીચે વચ્ચે ક્યારામ ઝોલ ના પડે, એની માટે થઈને કરી દીધું છે। અને ઓળણી એટલો બધો ખાસ થડકો નથી મારતી, અને પાછળના દાંતા વધારે બેસે તો ઓછો પાંસ હોય ત્યાં ઘઉં પણ ડટાતા આવે। તો ખેડૂત મિત્રો, વવાઈ ગયું છે અને ઘઉં એટલા વધ્યા છે 5 કિલો જેવા। ને ખાતર શેઢા મોસમમાં પૂરું થઈ ગયું હતું, ઘટેલું હતું, પડ્યું નથી। તરિયામ જરાક એક છે કિલાક જેવું, તો ઉપાડે નહીં। અને 8 વીઘામાં થોડુંક ઓછું થયું છે મીટરમાં। તો ખેડૂત મિત્રો, આપણે વાવેતર પૂરું કરીને હવે નીકળી ગયા છે। ફરી મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી ચેનલમાં જોડાયેલા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। આવી રીતે ટાઈમ મળશે ત્યારે આપણે જે રીતે વ્લોગ કરતા હોય એ કરશું। અને આપણે બિયારણનો માપમાં ફેરફાર કરેલો હતો નહીં, 7 ઉપર હતું એ 7 ઉપર જ રાખેલું હતું।